Welcome everyone. Once again, in world of chemistry, we are discussing the hydrogen. Last few session we are move around this particular phenomena. Last session ની અંદર we are see the some isotope of hydrogen. હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે આપણે વાત કરી હતી. And in this session, આપણે હાઇડ્રોજનનો વન ઓફ ધી વેરી યુઝફુલ આઇસોટોપ અથવા તો જેનો આપણે બહુ રેગ્યુલરલી ઉપયોગ કરીએ છીએ આઇસોટોપ જે છે ડ્યુટેરિયમ, એની વિશે આપણે ચર્ચા કરવાની છે. સો ડ્યુટેરિયમ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ D2 or you can say D, and in hydrogen we can write it hydrogen 1 to 2. સો હાઉ કેન ઇટ મેક ડ્યુટેરિયમ જે છે આપણને કઈ રીતે મળે? તો હવા અથવા ઓક્સિજનમાં દહન પામીને ડ્યુટેરિયમ ઓક્સાઇડ આપણને મળે છે. એક તો ડ્યુટેરિયમ જે છે એ દહનશીલ પદાર્થ, ઇટ ઇઝ એક તો એ દહનશીલ છે. દેન એ D2O જે છે હવાની હાજરીમાં, ઇટ મીન્સ D2 પ્લસ O2 ઓક્સિજનની સાથે તમે એની પ્રક્રિયા કરીએ એપ્રોક્સિમેટલી 550 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની પ્રક્રિયા કરો, then we can get the D2O. If you have to normalize or balance this particular equation, then you have to put 2 here, so that's why you can get this type of things. Okay, so ડ્યુટેરિયમ જે છે એ હવા અથવા ઓક્સિજનની હાજરીમાં આપણને ડ્યુટેરિયમ ઓક્સાઇડ જે છે એ આપે છે. બીજું કે દહનશીલ પદાર્થ, બીજા કોઈ સંયોજન સાથે એની પ્રક્રિયા કરીએ તો ફોર એક્ઝામ્પલ હેલાઇડ સંયોજન, હેલોજન સંયોજનો સાથે જો આપણે ડ્યુટેરિયમની પ્રક્રિયા કરીએ તો આપણે ડ્યુટેરિયમ હેલાઇડ for halide પ્લસ ડ્યુટેરિયમની જો હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ડ્યુટેરિયમ હેલાઇડ એવા સંયોજન આપણને મળે છે. ફોર એક્ઝામ્પલ હેલાઇડ કહીએ તો ફ્લોરિન, દેન ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. આ બધા આપણી માટે હેલોજન છે જેને આપણે રિપ્રેઝેન્ટિંગ લાઈક વિથ એક્સ. સો ફોર એક્ઝામ્પલ D2 પ્લસ X2 કોઈ હેલોજન કમ્પાઉન્ડ એની સાથે પ્રક્રિયા કરો, દેન વી આર ગેટ 2DX. બરાબર, બે જગ્યાએ કેમિકલી બેલેન્સ ઇક્વેશન છે. આ બાજુ પણ 2D છે અને આ બાજુ પણ 2D અને X પણ 2 જ છે. ઓકે, તો હવે અહીંયા જે હેલોજન છે એની જગ્યાએ ફોર એક્ઝામ્પલ ક્લોરિન લઈ લઈએ છે ફોર D2 પ્લસ Cl2. ઇટ મીન્સ ક્લોરિન પ્રક્રિયા જ્યારે થશે, ધીસ પ્રોસેસ ઇઝ રનિંગ થ્રુ ધી HMU. ઇઝ ઇટ ઇઝ અ ફોટોસિન્થેસિસ. પ્રકાશની હાજરીમાં કોઈ પ્રક્રિયા થતી હોય તો એને આપણે HMU તરીકે દર્શાવીએ. So here we are get 2DCl. It's called deuterium chloride. Deuterium chloride. So આવી રીતના હેલોજન સાથે પણ પ્રક્રિયા કરાવી શકીએ છીએ. Then another example D2 plus F2, then we are get another in photosynthesis 2DF, deuterium fluoride. Then another reaction with deuterium with the hydrogen. હાઇડ્રોજન સાથે જો આની આપણે પ્રક્રિયા કરીએ તો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, ઇટ્સ અ રિવર્સિબલ પ્રોસેસ. D2 પ્લસ H2 આ જે છે એ એક પ્રતિવર્તી પ્રક્રિયા છે. એપ્રોક્સિમેટલી 600 to 7 ડિગ્રી સેલ્સિયસ, 600 થી 700 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે આ પ્રક્રિયા થાય અને રિવર્સિબલ પ્રોડક્ટ તરીકે 2DH આપણને મળે. વાય ધીસ ઇઝ અ રિવર્સિબલ રિએક્શન? બિકોઝ ડ્યુટેરિયમ જે આપણને મળે છે એ અલ્ટિમેટલી H2 હાઇડ્રોજનમાંથી જ મળે છે. દેટ્સ વાય ઇટ્સ અ રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, સો એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ડ્યુટેરિયમ, આનું નામ થશે ડ્યુટેરો હાઇડ્રાઇટ. ઇટ્સ કોલ્ડ ડ્યુટેરો હાઇડ્રાઇટ. બરાબર, ડ્યુટેરો હાઇડ્રાઇટ આપણને મળે છે. દેન for react with the nitrogen D2 plus N2. If reaction is happen with the nitrogen સાથે પ્રક્રિયા કરીએ then we are get 2ND3 deutero ammonia. It's called deutero ammonia. Okay, if you have to balance this equation then you have to put 3 here. Okay, so with the nitrogen આવી પ્રક્રિયા આપે છે. બીજી યોગશીલ પ્રક્રિયા પણ આપે છે. આપણે જે કાર્બનિક સંયોજનો જે છે મોસ્ટ ઓફલી આલ્કેન, ફોર એક્ઝામ્પલ વી હેવ અ CH2 ડબલ બોન્ડ CH2, say for example we have a CH2 double bond CH2, here is plus D2
એની સાથે જો એની પ્રક્રિયા કરીએ તો જેમ ઇટ્સ અ આઇસોટોપ ઓફ હાઇડ્રોજન નોટ સમસ્થાનિક. તો જ્યારે આપણે આલ્કેન અથવા તો આવા હાઇડ્રોકાર્બન સંયોજનોની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા એટ ધેટ ટાઈમ વોટ હેપન કે આ બે વચ્ચેનો જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ તૂટી જતો હતો અને કાર્બનની એક વેલેન્સી જે છે અત્યારે સંતોષાયેલી છે એ ત્યારે ખાલી થઈ જતી હતી. અને એ જે ખાલી વેલેન્સી જે કાર્બનની છે એની અંદર આ જે બે ડી પરમાણુઓ છે એમાંથી એક ડી પરમાણુ ત્યાં ગોઠવાઈ જાય અને we are get something this type of structure CH2 bond D bond C H2 bond D. This type of thing is happen. Okay, this called યોગશીલ પ્રક્રિયા. બરોબર, ઇથેન સાથે યોગશીલ પ્રક્રિયા. I hope you understand this thing. If you have to do the structure for ethane CH2, here you can see is ethene, not ethane, sir. It's a ethene. So one hydrogen is here and one hydrogen is here. One hydrogen is here and one hydrogen is here. This is the structure of it. Now what happen? Ultimately, when it is a react with the D, જ્યારે એ ડી સાથે પ્રક્રિયા કરે છે, react with the D, there is a D2 means I can write it D plus D. Okay, I think you don't have any problem. D2 જે છે એને હું આ રીતના લખી શકું, D plus D. Now what happen? When this particular thing is react with this molecule, આની સાથે જ્યારે એનું ઇન્ટરેક્શન અથવા પ્રક્રિયા થાય then double bond are break. આ ડબલ બોન્ડ જેવા બ્રેક થાય here. From here double bond are the break થાય એટલે here is one valence is rest and here this carbon's valency also rest. એ બે કાર્બનની વેલેન્સી જે ખાલી થઈ જાય છે જેવા બંધ બ્રેક થાય so we are get this type of structure carbon single bond and hydrogen here is a one hydrogen, here is another hydrogen, here is one hydrogen, another hydrogen. CH2 તો as it is a CH2 but double bond are break. That's why one valence is here, one valence is આ બે વેલેન્સી જે છે એ ખાલી છે. આ બે વેલેન્સી જે ખાલી છે એમાંથી આમાંનો ડી પરમાણુ એક ડી પરમાણુ જે છે એ આ પહેલા કાર્બન ઉપર અને આ બીજા કાર્બન ઉપર આવીને કંઈક આવી રચના પ્રાપ્ત કરે છે. સો ઇટ્સ કોલ્ડ this type of things. It's called CH2D and CH2D. ઇથેલિન એનું નામ તમારે લખવું હોય તો ઇથેલિન deuteride. It's called ethylene deuteride because it's ethene. It is ethene. Okay, so it's converts in the single bond એટલે જનરલ આલ્કેનની અંદર રૂપાંતર. જે હાઇડ્રોજનની પ્રોપર્ટી હતી, હાઇડ્રોજનની પ્રોપર્ટીઝ આપણને ખબર છે કે આલ્કીનની સાથે જો તમે હાઇડ્રોજનની પ્રક્રિયા કરાવો તો આલ્કીન જે છે એમાંથી એનું રૂપાંતરણ આલ્કીનની અંદર થાય છે. એમાંથી આલ્કેન તો હિયર ઇઝ ઓલ્સો આલ્કીન. આ હાઇડ્રોજન નોટ સમસ્થાનિક, ઇટ કેન ઓલ્સો બ્રેક ધી બોન્ડ એન્ડ ઇટ્સ કન્વર્ટ ધીસ આલ્કીન ઇન્ટુ આલ્કેન. આલ્કેનની અંદર એનું રૂપાંતર કરે છે. સો ધીસ ટાઈપ ઓફ સમ ફીચર્સ એન્ડ સમ રાસાયણિક ગુણધર્મો કહી શકો આને જે ડ્યુટેરિયમના. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ રિએક્શન્સ ઓફ ડ્યુટેરિયમ જે છે સમસ્થાનિક છે. ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ D2 અને આ એની જે છે જનરલ રાસાયણિક પ્રક્રિયાઓ છે વિથ ધી ડિફરન્ટ કેમિકલ્સ. દેન આગળ જે આપણને D2O જે સબસ્ટન્સ મળે છે ઇટ્સ અ D2O. આ D2O ઇટ્સ ઓક્સાઇડ્સ ઓફ ડ્યુટેરિયમ ઓક્સાઇડમાંથી જે ડ્યુટેરિયમની આપણે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીએ તો વી આર ગેટ ધીસ ટાઈપ ઓફ ઓક્સાઇડ ઓફ ડ્યુટેરિયમ. તો એ ઓક્સાઇડને આપણે ભારે પાણી તરીકે ઓળખીએ છીએ. ઇટ્સ અ હેવી વોટર. એને આપણે ભારે પાણી તરીકે ઓળખીએ છીએ. અને આ ભારે પાણી જે છે એના પણ થોડાક કેમિકલ પ્રોપર્ટીઝ છે, એની પણ થોડી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ છે. ફોર એક્ઝામ્પલ ધીસ રિએક્શન વિથ હેપન વિથ ધ આલ્કલી મેટલ. આલ્કલી ધાતુ સાથે જો આની પ્રક્રિયા, આલ્કલી ધાતુ ઇટ મીન્સ એસ બ્લોક એલિમેન્ટ. આલ્કલી ધાતુ એટલે કે એસ બ્લોક એલિમેન્ટ. એમાં આવે છે સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, જે કાંઈ ટૂંકમાં એસ બ્લોકની અંદર જેટલી ધાતુઓ આવે છે બધી આલ્કલી ધાતુઓ છે. એ આલ્કલી ધાતુ સાથે જો આની પ્રક્રિયા કરાવીએ ભારે પાણીની તો આપણને ડ્યુટેરિયમ છૂટું પડી જાય છે. એટલે કે નવજાત કહી શકીએ આપણે. ફોર એક્ઝામ્પલ લેટ અસ સી વન એક્ઝામ્પલ ધેન યુ કેન વેરી વેલ. Sodium, it's a alkali metal from S block. Sodium, when it's react with the D2O, it is react with the D2O. We are get here NaOD plus D2. We are getting here Na plus D2O with NaOD plus D2. It's very simple reaction. It's not chemically well balanced, but if you have to balance this reaction, so you can balance it. Here is a one oxygen here, sodium is 1, D2 is here is deuterium is 2 and deuterium here is 2
પ્લસ 1 ઇટ મીન્સ 3. સો યુ હેવ ટુ પુટ 2 હિયર. તમે અહીંયા 2 મૂકો એટલે 4 ડ્યુટેરિયમ થાય, 4 ડ્યુટેરિયમ થાય. તો વળી પાછા 2 અહીંયા મૂક્યો, 2 સોડિયમ, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, 2 સોડિયમ, એટલે વન્સ અગેન 2 ઇઝ હિયર. સો 2 સોડિયમ. Then here is a 4 deuterium, here is a 2 and 2, 4 deuterium, here 2 sodium and 2 oxygen. Okay, now it's a well chemical balance. So in short, hydrate, deuteroid મળે છે આપણે. જેમ આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ ડ્યુટેરિયમની, અને આપણે ડ્યુટેરિયમ હાઇડ્રેટ મળે છે. ડ્યુટેરિયમ હાઇડ્રાઇટ અથવા તો હાઇડ્રેટ જે મળે, એમ અહીંયા આપણે ડ્યુટેરિયમ હાઇડ્રેટ અથવા તો આલ્કલી ધાતુઓના હાઇડ્રેટ મળે છે. સો એક આ કેમિકલ રિએક્શન છે આલ્કલી મેટલ સાથે. બીજું, જો ઇફ યુ આર કેમિકલી રિએક્ટ વિથ ધી મેટલ ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ સાથે જો આની આપણે પ્રક્રિયા કરીએ તો આપણને ડ્યુટેરી ઓક્સાઇડ બને છે. ફોર એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલ લઈ Na2O. ઇફ યુ હેવ સોડિયમ ઓક્સાઇડ, ઇટ્સ અ મેટલ એન્ડ ઇટ્સ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ. એની પ્રક્રિયા જો આપણે D2O એટલે કે ભારે પાણી સાથે કરીએ તો આપણને 2NaOD, જેને આપણે સોડિયમ ડ્યુટેરોક્સાઇડ, સોડિયમ ડ્યુટેરોક્સાઇડ કહે, બરોબર. સો ઇટ્સ વેરી સિમ્પલ રિએક્શન. ફર્સ્ટ વિથ ધી આલ્કલી મેટલ, ધેન ધેટ મેટલ્સ ઓક્સાઇડ્સ એટલે કે મેટલ ઓક્સાઇડ સાથે એની પ્રક્રિયા. ફોર એક્ઝામ્પલ, અનધર રિએક્શન, ધાતુના કાર્બાઇડ સાથે પ્રક્રિયા કરીએ. ફોર ધાતુના કાર્બાઇડ સાથે એની પ્રક્રિયા કરીએ. છે ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ એન્ડ CaC2, ઇટ્સ અ કેલ્શિયમ કાર્બાઇડ, ઇટ્સ કોલ્ડ કેલ્શિયમ. It is called calcium carbide. Then it's react with the D2O. D2O સાથે એની પ્રક્રિયા કરીએ તો we are very well know that calcium is react with, કારણ કે calcium is a metal. તો મેટલ S બ્લોક એલિમેન્ટ જ છે, સોડિયમની હારે તે S બ્લોકની અંદર આવતો. જેમ અહીંયા NaOD બનતું હોય તો સેમ થિંગ ઇઝ હિયર CaOD ટ્વાઇસ એન્ડ C2D2 મળે છે, બરાબર. આને કહેવાય ડ્યુટેરો એસિટિલિન. ઇટ્સ કોલ્ડ ડ્યુટેરો એસિટિલિન. સો આ ધાતુના કાર્બાઇડ સાથે જ્યારે પાણીની પ્રક્રિયા કરીએ, ભારે પાણીની પ્રક્રિયા કરીએ તો ધીસ ટાઈપ ઓફ થિંગ ઇઝ હેપન. આવી કંઈક પ્રક્રિયાઓ જોવા મળે છે. દેન દેર ઇઝ અનધર સમ એક્ઝામ્પલ્સ આર ધેર, બાય દેટ વી કેન ગેટ ધી આઈડિયા વિથ ધી D2O હાઉ કેન ઇટ રિએક્ટ વિથ ધી મેટલ સાથે જોડાય ત્યારે એના ઓક્સાઇડ બનાવે છે, અને મેટલ ઓક્સાઇડ સાથે જ્યારે જોડાય ત્યારે એ પોતાના ડ્યુટેર ઓક્સાઇડ, દેટ પર્ટિક્યુલર મેટલ સાથે એને ડ્યુટેર ઓક્સાઇડ બનાવે. ખાલી જસ્ટ સિમ્પલ વસ્તુ આપણે આ જ જોવાની છે કે મેટલ સાથે જ્યારે એ રિએક્શનમાં ભાગ લે ત્યારે એને હાઇડ્રેટ બને છે, હાઇડ્રેટ તરીકે છૂટો પડે છે. અને જ્યારે મેટલ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે એ આપણને એ મેટલના ઓક્સાઇડ સ્વરૂપે, એટલે મેટલ ડ્યુટેર ઓક્સાઇડ એવું આપણે કહી શકીએ. જનરલ અહીંયા સોડિયમ નાખ્યું હોય તો યુ કેન સે મેટલ ડ્યુટેર ઓક્સાઇડ એવું પણ કહી શકાય. ઓકે, સો આવી ઘણી બધી રિએક્શન્સ આર અવેલેબલ. સો દેન મૂવ ઓન. વોટ ઇઝ ધી એપ્લિકેશન પાર્ટ? વોટ ઇઝ ધી એપ્લિકેશન ઓફ D2O? ભારે પાણી જે છે એનો ઉપયોગ કઈ જગ્યાએ છે? તો એઝ વી આર નો કે ન્યુક્લિયર રિએક્ટર જે છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે ભારે પાણીનો ઉપયોગ થાય. ન્યુક્લિયરની અંદર યુ આર નો દેટ દેર ઇઝ અ વેરી હાઈ ટેમ્પરેચર ઇઝ દેર. એની અંદર બહુ વધારે તાપમાન હોય, પછી જે ન્યુટ્રોનને આમ તેમ બધું છૂટું પડે છે, એની અંદર ટેમ્પરેચર ઠંડુ પડવા માટે અથવા તો આજે આખું ભઠ્ઠી જે છે એની અંદર જે આપણે કુલન્ટ લઈએ છીએ એ કુલન્ટ તરીકે મોડરેટર આનો ઉપયોગ થાય છે. બીજું કોઈ બાયોલોજિકલ કેમિકલ રિએક્શન હોય કે જેની અંદર લેબલિંગ, આપણે કાર્બન લેબલિંગ અથવા તો કાર્બન ડેટિંગ પ્રક્રિયા C13 જે હોય એને કાર્બન લેબલ કમ્પાઉન્ડ કહેવાય. કારણ કે હું એવું કોઈ એક રિએક્શન લખું કાર્બન પ્લસ ઓક્સિજન, ફોર એક્ઝામ્પલ વિચ ઇઝ ગીવ્સ યુ CO2, આ મળે છે તો આની અંદર આ કયો કાર્બન છે આપણને ખબર નથી, બિકોઝ કાર્બન હેવ 3 આઇસોટોપ, C13, C14 એન્ડ C12. તો આ 3 કાર્બનમાંથી અહીંયા કયો કાર્બન છે એ આપણને ખબર નથી. અથવા તો ઇફ આઈ ટેકિંગ C2 ઇટ મીન્સ કાર્બન પ્લસ ઓક્સિજન, વોટ એવર પ્રોડક્ટ ઇઝ હિયર, એ આમાં નથી જવું આપણે.
પણ જસ્ટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ કે અહીંયા હું એવું લખું કાર્બન પ્લસ કાર્બન, તો આ બેમાંથી કયા કાર્બનની વાત કરું છું, C12 કે C13? તો એના માટે વી હેવ ટુ લેબલ ઇટ, એટલે એને આપણે લેબલ કરવો પડે. ફોર એક્ઝામ્પલ આઈ લેબલ ધીસ કાર્બન, ઇટ મીન્સ ધીસ ઇઝ ધી C13 કાર્બન એન્ડ ધીસ ઇઝ C12 કાર્બન. સો આ લેબલિંગની અંદર એઝ અ લેબલિંગ કોઈ એવી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર આવા લેબલિંગની જરૂર પડે એમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ ભારે પાણીનો. દેન હાઇડ્રોકાર્બન જે છે, હાઇડ્રોકાર્બન છે, આલ્કેન છે, આલ્કીન છે, એ બધા હાઇડ્રોકાર્બન છે. એ હાઇડ્રોકાર્બન સ્પેશિયલી કમ્સ ઇન ધી ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કાર્બનિક સંયોજનમાં હોય. એમાં જે હાઇડ્રોજન જે છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક આ બેન્ઝીન છે અથવા તો કોઈ એક નોર્મલ આલ્કેન છે, સેપોર ધીસ ઇઝ પ્રોપેન, એની અંદર જે આ બધા હાઇડ્રોજન એ બધા આવેલા છે, એ હાઇડ્રોજનનું સ્થાન નક્કી કરવા માટે કે હાઇડ્રોજન એક્ઝેક્ટ અહીંયા જ હશે કેવી રીતના ખબર પડી, અથવા તો જે કોઈ આની પર રિસર્ચ કર્યું હશે કે હાઇડ્રોજન કમ્સ હિયર, ફર્સ્ટ કમ્સ હિયર, સેકન્ડ કમ્સ હિયર, થર્ડ કમ્સ હિયર, એની માટે અથવા એનું સ્થાન નક્કી કરવા માટે ભારે પાણીનો ઉપયોગ થાય છે. સો ધીસ ઇઝ ધી વેરી nice and very useful application of D2O. So that's all about the D2O, ભારે પાણી વિશે ખાલી એટલું જ છે, nothing more to say. Then let's move on our another topic of this particular unit, and that is the hydrogen peroxide, H2O2. It's called hydrogen peroxide. આપણે જે બધી વસ્તુઓ ભણીએ છીએ હાઇડ્રોજનમાંથી જ છે. ફર્સ્ટ વી આર સી ધી H2 હાઇડ્રોજન, દેન સી ધી નવજાત હાઇડ્રોજન, દેન વી આર કમ્સ ફ્રોમ ધી આઇસોટોપ્સ ઉપર વાત કરીએ. એની અંદર આઇસોટોપ્સની અંદર જે ડી છે, D2 ભારે પાણી તરીકે એનો આપણે વધારે ઉપયોગ કરીએ, D2 ડ્યુટેરિયમ, એની વાત કરીએ. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ હાઇડ્રોજનનું એક અપર રૂપ અથવા તો હાઇડ્રોજનનું સ્વરૂપ એવું કહીએ કે એમાંથી એક another useful compound, that is the hydrogen peroxide, H2O2, a very useful substance. It's in our regular life, રોજિંદા જીવનની અંદર અથવા તો ઔદ્યોગિક નિર્માણની અંદર જે પ્રદૂષકો ઇન્ડસ્ટ્રીયલ લેવલે આપણે રોજબરોજની ક્રિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ રોજબરોજ તો આગળ હું તમને કહું કોસ્મેટિક્સની અંદર H2O2નો ઉપયોગ થાય, પણ મેઇન અથવા તો વેરી યુઝફુલ એપ્લિકેશન ઓફ ધીસ પર્ટિક્યુલર સબસ્ટન્સીસ ઇન્ડસ્ટ્રીયલ લેવલે જે પ્રદૂષણ થાય છે, એટલે પ્રદૂષકોનું એટમોસ્ફિયરની અંદર પ્રદૂષકો જે ઘટકો હોય એ બધા પ્રદૂષકો કહેવાય. એ એટમોસ્ફિયરમાં દાખલ થાય અને જે વાતાવરણને પ્રદૂષિત કરે, એ જે ઘટકો જે છે એ પ્રદૂષકો કહેવાય. એના નિયંત્રણ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ ખૂબ જ અગત્યનું અને ઉપયોગી રસાયણ છે એવું આપણે કહી શકીએ છીએ. સો ઇટ્સ અ વેરી યુઝફુલ સબસ્ટન્સ અથવા તો કેમિકલ એવું આપણે કહી શકીએ. સો લેટ્સ સી ધી પ્રોસિજર, બનાવટ જે છે, હાઉ કેન વી કેન make hydrogen peroxide. So there are generally two types of processes happen at we can make it our primary level, or you can say at laboratory level, and another one is the industrial level. કોઈ પણ સબસ્ટન્સ અથવા કમ્પાઉન્ડ જે છે એને આપણે આ રીતે કોઈ પણ બે લેવલે બનાવી શકીએ. તો બનાવટની વાત કરીએ, how can we make hydrogen peroxide? So barium oxide, for example, બેરિયમ ઓક્સાઇડ જે છે એ બેરિયમ ઓક્સાઇડની મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણને H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્લસ BaSO4 જે છૂટું પડી જાય. ઇટ મીન્સ કે અહીંયાથી આ બે ડિગ્રેડેશન થાય. સો Ba પ્લસ એન્ડ O2, એવી જ રીતના અહીંયા H2 અને SO4 -2. હિયર યુ કેન સે Ba +2 એન્ડ O -2 પ્લસ અહીંયા તમે જુઓ સો 2H પોઝિટિવ એન્ડ SO4 -2. આ રીતના આયનો જે છે એ છૂટા પડે છે. અને એઝ અવર કેમેસ્ટ્રી લો, ધન આયન જે છે આ બાજુના નેગેટિવ આયન સાથે અને આ બાજુ નેગેટિવ આયન આ બાજુના પોઝિટિવ આયન સાથે જોડાઈને ઇટ કેન મેક H2O2 પ્લસ BaSO4. બેલેન્સી બધાને આઈ થિંક યુ આર વેરી ફેમિલિયર વિથ ધીસ થિંગ્સ. સો આ પદ્ધતિ જે છે કે જેની અંદર આપણે બેરિયમ ઓક્સાઇડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ બનાવીએ.
આ પદ્ધતિની સૌપ્રથમ શોધ ઈસવીસન 1818ની અંદર ઈસવીસન 1818માં J.L. થેનાર્ડ નામનો જે વૈજ્ઞાનિક છે એણે આ પદ્ધતિ વિકસાવી હતી. બાય દેટ વી કેન કેલ્ક્યુલેટ વી કેન મેક હાઇડ્રોજન પેરોક્સાઇડ એટ અવર લેબ લેવલ. ઓકે, સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ પ્રોસેસ. બીજી એક પદ્ધતિ જે છે કે એની અંદર સોડિયમ પેરોક્સાઇડ Na2O2, આ સોડિયમ પેરોક્સાઇડ જે છે એ સોડિયમ પેરોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે H2SO4, પણ અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ લઈએ છીએ એ સ્પેસિફિક ક્વોન્ટિટીમાં, એટલે કે 20% 20% H2SO4. અહીંયા જે આપણે H2SO4 લીધો એ મંદ હતો, અહીંયા જે H2SO4 જે છે એ 20% H2SO4 છે. એ 20% H2SO4ની વેરી કુલ ટેમ્પરેચર, એટલે કે ઠંડા વાતાવરણની અંદર જો આ બેની પ્રક્રિયા ઠંડુ વાતાવરણ આપણે બરફ દ્વારા ક્રિએટ કરી શકીએ તો તમે એવું પણ કરી શકો કે બરફથી ઠંડા કરેલું વાતાવરણ એની અંદર જ્યારે સોડિયમ પેરોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ એ બેની પ્રક્રિયા કરીએ ત્યારે સેમ જે પોઝિશન અહીંયા થાય છે આ રીતના આયનો છૂટા પડે, એ જ રીતના અહીંયા આયનો છૂટા પડે. 2Na+, ફોર એક્ઝામ્પલ 2Na+, O-2, હિયર 2H પોઝિટિવ એન્ડ SO4 -2, આ રીતના. દેન પોઝિટિવ જે છે નેગેટિવ જે છે એ પોઝિટિવ બાજુ ગતિ કરે એન્ડ અલ્ટિમેટલી યુ આર ગેટિંગ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ડ સોડિયમ સલ્ફેટ Na2SO4. આ રીતના. ધીસ ઇઝ હાઉ વી કેન મેક હાઇડ્રોજન પેરોક્સાઇડ. ધીસ ઇઝ ધી ફર્સ્ટ પ્રોસેસ એન્ડ ધીસ ઇઝ ધી સેકન્ડ પ્રોસેસ. હવે અહીંયા જે આખી રિએક્શન છે એ રિએક્શનની અંદર આપણું જે પ્રક્રિયા મિશ્રણ છે, એટલે કે જે આ પ્રક્રિયકો જે લીધેલા છે એ બેનું જે મિશ્રણ એને પ્રક્રિયા મિશ્રણ કહેવાય. એ પ્રક્રિયા મિશ્રણને ઠંડુ પાડવાથી સોડિયમ સલ્ફેટના સ્ફટિક, મેન્શન કરવા જેવી વાત છે કે આપણને અહીંયા સોડિયમ સલ્ફેટ જે છે એના સ્ફટિક સ્વરૂપે, ક્રિસ્ટલ સ્વરૂપે આપણને મળે છે. અને જેને આપણે ગાળી લઈએ અને પછી એનું નિસ્યંદન કરીએ, અને ગાળી લઈને જો એનું નિસ્યંદન કરીએ તો એટ ધ એન્ડ ઓફ નિસ્યંદન તમે પ્રોસેસ પૂરી થાય એટલે છેલ્લે શુદ્ધ સ્વરૂપમાં લગભગ 30% શુદ્ધ સ્વરૂપે આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ મળે છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ. તો આ બે પદ્ધતિ, એકની અંદર બેરિયમ ઓક્સાઇડ, એની તમે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરો, તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેરિયમ સલ્ફેટ છૂટું પડે. એ જ રીતના સોડિયમ પેરોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે ઠંડા એટમોસ્ફિયરની અંદર પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે અને સોડિયમ સલ્ફેટ છૂટું પડે છે. એ જે આપણને મળે છે એ ક્રિસ્ટલાઇન સ્વરૂપમાં મળે છે, સ્ફટિક સ્વરૂપમાં, જેનું પછી નિસ્યંદન કરીને પેરોક્સાઇડ જે છે મેળવવામાં આવે છે. અને આ પદ્ધતિથી મળતો જે પેરોક્સાઇડ જે છે ઓલમોસ્ટ 30% જેટલો પ્યોર હોય છે. તો આ પ્રોસેસ જે છે આપણી લેબ લેવલ, યુ કેન સે એટ લેવલ. નાવ લેટ્સ સી ધી સમ પ્રોસેસ ઇન ઇન્ડસ્ટ્રીયલ લેવલ, જેને ગુજરાતીમાં તમે લોકો ઔદ્યોગિક ઉત્પાદન, ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલ, ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે આપણે પેરોક્સાઇડને બનાવીએ કે. તો પેરોક્સાઇડ મેળવવા માટે એક વસ્તુ આપણને ખબર છે કે પેરોક્સાઇડ મેળવવા માટે યુ નીડ ધી H2. તો તમને H2 ક્યાંથી મળશે? તો કે હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન એટલે H2 મળે. એક આ પ્રોસેસ. પણ હવે તો આ પ્રોસેસ થાય નહીં, કારણ કે આપણે તો સંયોજનો સાથે વાત કરીએ છીએ, બધા હાઈ પ્રોફાઇલ સંયોજનો. તો એની અંદર H2SO4 જે છે એની અંદર તમને H2 મળી શકે છે ઇઝીલી, બરાબર. કારણ કે આનું વિઘટન થાય, H2SO4 જે છે એનું તમે વિઘટન કરો તો તમને આમાંથી H2 અથવા તો 2H પોઝિટિવ જે તમે લખતા હોય 2H પોઝિટિવ પ્લસ SO4 -2 આ રીતના આયનો છૂટા પડે. સો ઇટ્સ વેરી ઇઝી ટુ ગેટ H2 ફ્રોમ ધી H2SO4. તો સલ્ફ્યુરિક એસિડ જે છે એ પેરોક્સાઇડનો મુખ્ય સ્ત્રોત હોય એવું પણ આપણે કહી શકીએ છીએ. તો 50% સલ્ફ્યુરિક એસિડ એટલે સે H2SO4, આ જે સલ્ફ્યુરિક એસિડ જે છે એનું આયોનીકરણ જે છે, એનું આયનીકરણ કરો એટલે તમને એનો આયનીકરણક એસિડ જે છે એ આવો કંઈક મળે, HSO4-, એનો HSO4- પ્લસ H પોઝિટિવ. આ રીતના તમે આનું આયનીકરણ કરો તો આ રીતના આયનો જે છે
એ છૂટા પડે છે. હવે આ આયનોની અંદર ફરીથી તમે આનું આ જે આયન આપણને મળે છે HSO4, એ આયનનું તમે ઓક્સિડેશન પ્રક્રિયા કરો HSO4ની, એની ઓક્સિડેશન પ્રક્રિયા કરો. ઇટ મીન્સ કે એની અંદરથી ઇલેક્ટ્રોન જે છે એ રિમૂવ થાય. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા તમે જો એની કરો તો તમને H2S2O8 પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ આર રિમૂવ. ડાયસલ્ફ્યુરિક એસિડ, અને ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય. આ ડાયસલ્ફ્યુરિક એસિડની તમે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરો. આ ડાયસલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમે કરો તો તમને છેલ્લે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. એટલે તો આ પ્રોસેસ H2SO4 એનું તમે આયનીકરણ કરો તો તમને એના આયનીકરણથી HSO4 આયન મળશે. આ HSO4 આયન જે છે એનું તમે ઓક્સિડેશન કરો તો તમને ડાયસલ્ફ્યુરિક એસિડ એ પ્રાપ્ત થાય છે. એનું વિદ્યુતીય જળ વિભાજન કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. તો હવે આ જે છે જળ વિભાજન એટલે કે તમારા મોલિક્યુલ જે મળે છે ડાયસલ્ફ્યુરિક એસિડ, એને પાણીની અંદર તમારે ડિઝોલ્વ કરવાનો છે. એટલે કે એની અંદર દ્રાવણ બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ હિયર ઇટ ઇઝ અ H2S2O8 પ્લસ H2O. આની અંદર તમે જ્યારે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે તમને યુ આર ગેટિંગ હિયર H2SO4 પ્લસ H2SO5, અને સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે. અને H2SO4 જે છે એને ફેરો એસિડ કહે છે. બરાબર, સલ્ફ્યુરિક એસિડ અને ફેરો એસિડ મળે છે. હવે જે આ ફેરો એસિડ જે છે H2SO5 એનું વળી પાછું તમે આગળ જલીયકરણમાં જળ વિભાજન કરો છો. યુ આર ગેટિંગ H2SO4. એક ઓક્સિજન જે છે એક ઓક્સિજન અહીંથી આ બાજુ માઇગ્રેટ થઈ જાય. સો વી આર ગેટિંગ હિયર H2O2. H2 તો હતો જ, પણ એક ઓક્સિજનનું માઇગ્રેશન ફ્રોમ હિયર ટુ ધેર, અહીંયાથી અહીં માઇગ્રેશન થઈ જાય. એક ઓક્સિજન અહીંથી ઘટી જાય એટલે અહીંયા 5 હતા, એની બદલે H2SO4 થઈ જાય પ્લસ H2O2. ધીસ ઇઝ અવર ફાઇનલ પ્રોડક્ટ. So this is how we can make a peroxide with the help of sulfuric acid. So 50% સલ્ફ્યુરિક એસિડ, યુ કેન સે 50% સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડની તમે આયનીકરણ કરો એટલે એના આયનીકરણથી આપણે HSO4 પ્લસ H પોઝિટિવ આ રીતના આયનો છૂટા પડે. આ આયન જે છૂટો પડે છે એનું વળી પાછું તમે આગળ ઓક્સિડેશન કરો એટલે તમને ડાયસલ્ફ્યુરિક એસિડ મળે. એ ડાયસલ્ફ્યુરિક એસિડ જે છે એ ડાયસલ્ફ્યુરિક એસિડનું વિદ્યુતીય જળ વિભાજન એટલે કે પાણી સાથે જે પ્રક્રિયા તમે કરો તો તમને એમાંથી H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અને ફેરો એસિડ મળે. આ ફેરો એસિડનું વળી જળીય વિદ્યુત વિભાજન કરવાથી સલ્ફ્યુરિક એસિડ પ્લસ પેરોક્સાઇડ મળે. સો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ બાય દેટ વી કેન મેક અ હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઇન્ડસ્ટ્રીઝની અંદર આ પ્રોસેસથી આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એને મેળવીએ છીએ. અહીંયા H2SO5 હતા એટલે કે અહીંયા ફેરો એસિડમાં 5 ઓક્સિજન હતા, એમાંથી એક ઓક્સિજન જે છે એનું માઇગ્રેશન થઈને પાણીની અંદર એનું કન્વર્ઝેશન થાય ત્યારે અહીંયા એક જ ઓક્સિજન આવે એટલે ઇટ્સ બીકમ અ 1O2 પ્લસ હજી એક 1, તો દેટ્સ વાય H2O2 પેરોક્સાઇડ. ઓકે, સો ધીસ ઇઝ ધી industrial process by which we can get the peroxide. So this is how we can make a hydrogen peroxide at our lab level, એટલે કે લેબોરેટરીઝની અંદર અને ઇન્ડસ્ટ્રીઝની અંદર. આપણે આવી રીતે મુખ્ય 3 પદ્ધતિઓ છે. એક બેરિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી, એક જે છે સોડિયમ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી, અને ઇન્ડસ્ટ્રીયલ લેવલે 50% H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણને જે છે એ મળે છે. તો હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળી જાય તો લેટ અસ સી સમ પ્રોપર્ટીઝ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડની અમુક લાક્ષણિકતાઓ, ગુણધર્મો જે છે એને જરાક ડિસ્કસ કરી લઈએ. એઝ ઓલ યુ આર નો ધ પ્રોપર્ટીઝ ઓફ પેરોક્સાઇડ. પ્રોપર્ટીઝની જ્યારે વાત આવે કેમેસ્ટ્રીમાં કોઈ એક સબસ્ટન્સ અથવા રસાયણની, તો એ પ્રોપર્ટીઝની અંદર જનરલી આપણે 2 પ્રોપર્ટીઝનું ડિસ્કશન કરીએ છીએ. એમાંથી એક પ્રોપર્ટી જે છે એને આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ, અને એક પ્રોપર્ટી જે છે એને આપણે કેમિકલ પ્રોપર્ટીઝ એવું કહીએ. સો ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો, અને કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે રાસાયણિક ગુણધર્મો. સો
let us see the physical property of H2O2. Physical properties of H2O2 એટલે કે ભૌતિક ગુણધર્મો. ભૌતિક હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. સો હાઇડ્રોજન પેરોક્સાઇડ પહેલાં તો જેમ હાઇડ્રોજનની જે પ્રોપર્ટી છે સિમિલારિટી એની જેવી જ બધી પ્રોપર્ટી હાઇડ્રોજન પેરોક્સાઇડમાં તમને જોવા મળશે. પહેલું તો કે રંગવિહીન છે, ઇટ ઇઝ અ કલરલેસ, રંગવિહીન છે. એન્ડ જો પ્રવાહી સ્વરૂપમાં હોય અથવા તો એનું પ્રમાણ જે છે એ વધારે હોય, જે ફોર એક્ઝામ્પલ તો વધારે પ્રમાણમાં એ આપણને આછા ભૂરા રંગનું જોવા મળે છે. આછા ભૂરા રંગનું જોવા મળે છે. એક તો રંગવિહીન છે પેરોક્સાઇડ, પણ વધારે પ્રમાણમાં હોય તો આપણને એ આછા ભૂરા રંગનું જોવા મળે છે. બીજું, હાઇડ્રોજન પેરોક્સાઇડની ઘનતા બે પ્રકારની ઘનતા. ઘન સ્વરૂપમાં જ્યારે હોય ત્યારે એની ઘનતા ડી અથવા તો રો, તમે જે કહેતા હોય રો વડે દર્શાવી શકાય ને ઘનતાને ડી વડે દર્શાવી શકાય. એ ઘનતા જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે એની ઘનતા છે 1.64 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ અને જ્યારે એ પોતે પ્રવાહી સ્વરૂપની અંદર હોય, પોતે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે જે છે એની ઘનતા ડી 1.44 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. તો આ એની ઘનતા છે, એની ઘનતાની વાત થઈ ગઈ. દેન મેલ્ટિંગ પોઈન્ટની વાત કરતા હોય, સો મેલ્ટિંગ પોઈન્ટ ઓફ પેરોક્સાઇડ ઇઝ 272.4 કેલ્વિન અને બોઇલિંગ પોઈન્ટની તમે જો વાત કરો તો બોઇલિંગ પોઈન્ટ ઓફ પેરોક્સાઇડ ઇઝ એપ્રોક્સિમેટલી 423 કેલ્વિન. આ જે છે એ એની બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ છે. બીજું, ખૂબ જ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ઇટ્સ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વધારે, અને કાર્બનિક પદાર્થ જે છે એનું સ્વતઃ ઓક્સિડેશન કરે છે. કાર્બનિક પદાર્થ જેટલા ઓર્ગેનિક મોલેક્યુલ્સ જે છે આપણી પાસે, એ ઓર્ગેનિક મોલેક્યુલ્સનું આ ઓક્સિડેશન કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. So these are the very few points of or you can say from the physical property of hydrogen peroxide. Now let's move on from the chemical property of hydrogen peroxide.